મારો આયુ નો આગેવાન પારણા આવ્યા પ્રમાણે ધન છે તમારા નામને રૂડા તમારા નામ આપા બાવળી લઈ બજા સોરા જોયા બાપ સાવકા જોયા જોયું હોળકા શહેરની આ લઈ બાવળી બજા ભલો દેવી ભલો ભલામણ આ મેરડી જેવું બેરું હડાળ કળજુગમાં રાજા કહેવાય પણ આપણે હિન્દુ માનવી આનો માલિકરો કોઈ નવાઈ નથી બાપ પણ ધોળકા શહેરની માલિકર વિયા જાવ મોહમ્મદ શાહ શેખડાને એકદમ ગઢના કાંગરે જઈને મારી મેલડી બેહી ગઈ અને ભલામણ મારી મેલડી કે હે વેગડા અટકના જેટલા મોમેડિયન હોય એના કળની માલિકર ભલામણ કળની થઈને પૂજાવ નહીં ને તો હું એમ કહેવા કે મેલડી નો કહેવા
પણ હવા મુઠી ધૂળનો જ્યાં ધડીમલો હતો ત્યાં અમારો ભગવો ભેગ કાનિયો જોગી રોજ હવારમાં દિન ઉગે તુહીમાં મેલડી અને તુહીમાં મેલડી જેનું રટણ રહી ગયું છે બાબા ભલો મળી પણ ભલામણા હવારમાં દિન ઉગે તુહીમાં મેલડી જેના એમ કહેવાય કે મુખની માલચો રહી જતા હોય દી ઉગ્યા વગરનો રે કાનિયા જોગીના મુખની માલચો એમ કહેવાય કે મેલડીનું નામ લીધા વગરનો રે એવી માં ભગવતીની ભક્તિ લાગી ગઈ ને પણ જેથી એમ કે પોતાની 100 વર્ષની ઉંમર હતી આ જિંદગીની માલચોર મારો ને તમારો જિંદગીમાં દસકો આવે ભલામણ એક ફેર હરેક મણાનો આવે પણ ઈ દહકો આપણે ભોગવી જાણવી તો ખબર પડે બાકી મેં કીધું ને દહકો હોય 10 દિવસનો 10 મહિનાનો 10 વર્ષનો પણ મારી મેલડી કાનિયા જોગીને 100 વર્ષનો હતો ને મળી હે મારા કાનિયા જોગી ભગવા ભેખ સાંભળ બાપ આ દુનિયાની માલચોર કોઈ હિન્દુ માને ઈ તો કોઈ નવાઈ નથી ભલામણા પણ એક દી એવો દિવસ આવશે બાપ ચાર ઘોડાની બગી આવશે અને જ્યાં દિયે આથમશે અને તું મારા નામની 5 અગરબત્તી મારા ઓટે આવીને કરીશ ને બાપ ચાર ઘોડાની બગી આવીને તારા એમ કે પાછળના ભાગમાં એમ કે થાપો મારશે વાહે હે કાનિયા ભૂવો છો કે હા ભાઈ ભૂવો છો તો ઈ ચાર ઘોડાની બગી વાળા આવશે તને બગીની માલચોર બેહારીને ધોળકા શહેરની માલચોર લઈ જશે તેથી કાનિયો જોગી કહેવા માંડી ગયો બાપ માડી ચાર ઘોડાની બગી આવે તોય ભલે 100 ઘોડાની બગી આવે તોય ભલે માડી પણ મારી હારે હોય મારી મેલડી દેવી દેવા મારી મેલડી દેવી તારે ભક્તિ મારી 100 વર્ષની ભક્તિની મારી મેલડી દેવી આવજે મારા કાનિયા જોગી હાંભળ બા ભક્તિ કરી જાય પણ મારી મેલડીની શક્તિની તને હજી ખબર નથી મારા દીકરા કેવી ભક્તિ કરી છે ધીરુ ભુવા બાબા ભુવા જેને એના નામની કેવી ભક્તિ કરી છે મેલડી પહેલા આવીને કહી દે 4 ઘોડાની બગી એક દિવસ એવો આવશે દી હાથમે આવશે ત્યાં સુધી મારી મેલડી કહી જાય અને જેની એમ કાનિયો ભોગી એમ કે 100 વર્ષની પોતાની ઉંમર હતી અને મેલડીનું એક રટણ લાગી ગયું તુહીમાં મેલડી ધોળકા શહેરની માલચોર એમ કહેવાય
પોતે મોમેડિયન મુસલમાન 500 ભુવન ભેગા કર્યા છે જે કોઈ ભુવન લાવે ભાઈ ભુવો છો કે હા તો આ એમ કહેવાય શોકની માલચોર હવામાન સિંદૂર સિંહુ અને તેલ ઉકળે છે જો મેલડીનો ભૂવો હોય તો ભલે સામુંડાનો ભૂવો હોય તો ભલે મોમાઈનો ભૂવો હોય તો ભલે ભાઈ તારી મેલડી આવે તારી મોમાઈ આવે તારી સામુંડા આવે બાપ સામુંડા આવે બાપ કોઈ માં ભગવતીના ભૂવા આવે એટલે ન્યા આવે એટલે ધરબાઈ જાય પછી ગભા ભૂવા કોઈ ભેખ હોય કોઈ ભૂવા હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ ભગત હોય એની માથે કસોટી આવે ને તેથી જોવા માટે પબ્લિક બહુ ભેગું થાય શોકની માલચોર એમ કહે કે મેદની ક્યાંય હમાતી નથી બાપ પોળકા વેરાટ નગરી શોકની માલચોર જોવા માટે મેદની ભેગી થઈ છે 535 ભુવન વાહના વાડામાં રૂપિયાના એમ કહેવાય કે સિક્કા આવે અને ભઠ્ઠામાં ગરમ કરી દામ દે છે બાપ 535 ભુવન કોઈને ધર્મ જ નહીં હોય બાપ કોઈ એમ કહેતું હોય ને કે ઓલાનો ધર્મ મળો ના બાપ ધર્મ મારી આગળ હોય ને તમારી આગળ હોય કોઈનું ધર્મ દુબળું નથી પણ આપણા મન દુબળા છે આપા પણ જ્યાં મારા કાનિયા જોગીને 4 ઘોડાની બગીની માલચોર બેહારીને લાવે બાપ લાવે એટલું તો નહીં ભલામણા જ્યાં રથની માલચોરથી કાનિયો એમ કે આમ નેજવો માંડે કે આહા કાનિયા થાઈને આકાશમાંથી ગેબી અવાજ તો બાબુ કેવો ગેબી અવાજ હોય છે કે મારી મેલડી કહેવા માંડી હાય મારા કાનિયા પુલાસ હાય મારા કાનિયા પુલાસ આજ કદાય ભલામણા જોવા માટે ભલે એટલી બધી મેદની ભેગી થઈ હમણે તું ત્યાં જાશ એટલે તને કહેશે કે તું ભૂવો છો એટલે પાડજે કાનિયા આ પાડજે બાપ કે ભલે માડી જ્યાં કાનિયો ભૂવો એમ કહેવાય કે રથની માલચોરથી હેઠો ઉતરતા એમ કે પોતાના સિંહાસન ઉપર મમદશો મેકડો બિરાજમાન થઈ ગયો છે બાપ બિરાજમાન થઈ ગયો એટલું તો નહીં બાપ થઈ ગયો એટલું તો નહીં બાપ બિરાજમાન જાઈ 4 ઘોડાની એમ કે બગીની માલચોરથી મારો ભગવા ભેખનો દીકરો 100 વર્ષની ઉંમરની માલચોર છે એને મેલડી મળી ગઈ હોય જ્યાં પોતાના સિંહાસન આગળ આવીને 3 કદમ આગળ ભરે નો ભરે મમદશા મેકડાનો આદેશ થઈ જાય થોબીદાબાદ થોબીદા થોબીદાબાદ થોબીદા હાય કાનિયા બાપ ભૂવો છો કે હા બાપા સૌ તો ભૂવો આ શોકની માલચોર હવામણ તેલ અને હવામણ સિંદૂર ને હવામણ સિંહુ બાપ ફળફળતું ફળફળે છે જો તું ભૂવો હોય તો તારી માતાને આવવા દે બાપ અને ઈ તારી માતાને અમારે જોવી છે બાપ જોવી છે બાપ કેવી તારી માતા છે એટલે આનીઓ જોગી આકાશમાં નજર કરે છે હે મારી મેલડી દેવી કોઈ ભૂવા હોય એને ખબર હોય બાપ કોઈ માથે કસોટી આવે એટલે તરત માતાજી ભગવાન કે કોઈ ડાયરેક્ટ તરત નથી આવી જતા તમારે ને એની બેની એક કાર થઈ જાય પણ આને તો પૂરણ ભરોસો હતો મારી મેલડી આવે આવે અને આવે જ્યાં એમ કહેવાય આકાશમાં નજર કરે આંખ બંધ કરે ને ખોલે તા મારી મેલડી હામે આવીને ઊભી રહી જાય હે મારા કાનિયા મુંજાઈ ગયો બાપ મુંજાઈશ નહીં બાપ મુંજાઈશ નહીં બાપ અજે બાપ તારી મેલડી બેઠી છો હો બાપ બેઠી છો હો બાપ ભલા માણા જા 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 ઈ તારું હવામણ તેલ ને હવામણ સિંહુ ને હવામણ સિંદૂર છે ને બાપ હવામણ સિંદૂર છે ને બાપ બે હાથે ભલા માણા ઉપાડ અને તારા મોઢે ઘટક ઘટક ઉપાડ અને ઘૂંટ માંડ જાય એમ કહેવાય કે કાઢું ગોળાનું પાણી હોય એમ તારા પેટની માલચોર ઉતારી નો દઉં ને તો ભગવા ભેખ કાનિયા જોગીની મેલડી નો કહેવાય કાનિયા જોગીની મેલડી નો કહેવાય બા કેજે મળી માં વા દાદા અને મારો મેલડીનો આગેવાન વીર ભીમડીયો આવ્યો છે એ બાપ જહો આપા જહો
અને એ દાદો ભીમડિયો આવ્યો હોય તારા માલધારી કઈ રીતે લાલ દારૂ લાવો ગુલાબી દારૂ લાવો રે હીરા ભીમડિયા ને લાલ દારૂ લાવો મધરો દારૂનો બોલીએ શ્રી મેલન માત કી